હું નીતિનભાઈ પટેલ NSCIમાંથી પ્રદેશ મહામંત્રી છું. પાલનપુરમાં પ્રાંત ઓફિસમાં હમણાં જે અમૃતભાઈ દાઢીએ જે આક્ષેપ કર્યો છે કે પાલનપુર પ્રાંત ઓફિસમાં અસાન ધારાનો જે કાયદો આવ્યો છે એમાં અસાન ધારાની જે મંજૂરી માટે પ્રક્રિયામાં લોકો અરજી કરે છે એને ઝડપી પ્રક્રિયા કરવા માટે વહીવટ થતો હોય એવા આક્ષેપ થયા છે. જે બાબત મને એવું લાગી રહ્યું છે ઘણા અંશે સાચી છે, કારણ કે આ બાબત ઘણા ટાઈમથી લોકોમાં ચર્ચામાં હતી, પત્રકાર મિત્રોમાં હોય કે જે લોકો આ વકીલ વર્ગ હોય બધામાં ચર્ચામાં હતી કે ઘણા અંશે દરેક કેસીસમાં ક્યાંક ને ક્યાંક વહીવટ થઈ રહ્યો છે એવા આક્ષેપ હતા. એટલે જે રજૂઆત છે એ પાયા વિહોણી નથી, પણ ક્યાંક આ બાબતે સરકારશ્રીએ તપાસ કરવી જોઈએ. કારણ કે જે અરજીઓ જે લોકો અસાન ધારાની મંજૂરી માટે મૂકે છે તો એમાં કેટલી અરજીઓ ઝડપી નિકાલ થયો અને કેટલી અરજીઓને સમય મર્યાદામાં લંબાવવામાં આવી. તો ક્યાંક એવું સાબિત થાય છે કે ઝડપી પ્રક્રિયા પૂર્ણ થઈ હોય તો એમાં ચોક્કસ મને એવું લાગી રહ્યું છે કે ક્યાંક આર્થિક લેણદેણ થઈ હોય અને એના કારણે એમને જે અપીલો જે અરજદારોને સાંભળવા માટે નોટિસો ઇસ્યુ કરવાની હોય એ ઝડપી પ્રક્રિયા કરી આપે, જેથી એમનો અરજીનો ઝડપી નિકાલ થાય. એટલે સામાન્ય રીતે લોકો જે ઘર ખરીદતા હોય છે, કોઈક પહેલીવાર ઘર ખરીદતા હોય છે, લોન લેતા હોય છે, એટલે એમને હંમેશા જલ્દી હોય છે કે જલ્દી આ બાબતનો નિવેડો આવે. એટલે લોકો ઝડપી પ્રક્રિયા કરવા માટે થઈને આ જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એમાં મજબૂરીમાં એમને આપવા પડતા હોય છે. એટલે અમારી પાલનપુરના ધારાસભ્યશ્રીની પણ વિનંતી છે કે આ જે આક્ષેપો થયા છે એમાં ચોક્કસપણે તપાસની જરૂર છે અને જે પણ લોકો અધિકારીઓ કરી રહ્યા છે એમાં હજુ પણ આ પ્રક્રિયામાં સ્પષ્ટતા થાય અને અરજદારોને જાણ થાય અને આ પ્રક્રિયા છે એને 3 મહિનાની જગ્યાએ 1 મહિનામાં ક્લિયર થાય એવી ઝડપી પ્રક્રિયા થવી જોઈએ. અમૃતભાઈ જોશીએ ધારાસભ્યના નામ જોગ ફરિયાદ કરી છે, જી, તો આમાં ધારાસભ્યશ્રીની શું જવાબદારી ફિક્સ થાય છે? બિલકુલ પાલનપુરના ધારાસભ્ય છે અને સત્તા પક્ષમાં પણ છે અને આ બાબત કોઈ છુપી બાબત નથી. ઘણા પત્રકાર ઘણા લોકોને આ બાબત ખ્યાલ છે કે અહીંયા વહીવટ થાય છે, પણ ક્યાંક મને એવું લાગી રહ્યું છે કે ધારાસભ્યશ્રીએ ચૂપ ન રહેવું જોઈએ અને પ્રજાની સમક્ષ આવવું જોઈએ અને આ જે આક્ષેપો થયા છે એની હકીકત બહાર લાવવી જોઈએ. તો જ પ્રજાને પણ વિશ્વાસ આવશે કે ના, ધારાસભ્યશ્રી પાલનપુરમાં ભ્રષ્ટાચાર થવા નહીં દે. પણ જો એ બહાર ન આવે તો ક્યાંક એવું લાગી રહ્યું છે કે આંખ આડા કાન કરી રહ્યા છે.